રાજકોટના જેતપુરમાં પોલીસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ પકડ્યો। ચાપરાજપુરા પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી। પોલીસે કાર રોકતા બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો। કાર ચાલકે રિવર્સ લેતા કારે બાઇકને ટક્કર મારી। કારમાંથી 2000થી વધુ દારૂની બોટલ મળી આવી। કારમાંથી 7 લાખથી વધુનો કિંમતી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। બે બુટલેગર સામે ગુનો નોંધીને પોલીસે તેમની અટકાયત કરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ મારુ ફોન લાઈનથી જોડાયા છે। નિલેશ, જેતપુર પાસે જે રીતે વિદેશી દારૂ પકડાયો છે, શું વધુ જાણકારી? જી, ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરમાં ગઈકાલે છે તે રાત્રિ સાંજના સમયે છે તે પોલીસે છે તે ફિલ્મી ઢબે પીછો કરીને કારનો છે તે પીછો કરીને રાત્રિ હતી અને જે આ કાર ચાલક છે તે કારનો પીછો કરતા ડમ પોલીસને આવી ગયો હતો। ત્યારે કહી શકાય કે ફિલ્મી ઢબે જે રીતે પીછો કરતા કાર છે તે ચાપરાજપુર પાસે એક બાઇક ચાલકને પણ હડફેટે લીધી હતી। ત્યારબાદ પોલીસે તેમને કારને પકડીને તેમાંથી છે તે દારૂની 2244 જેટલી બોટલો વિવિધ બ્રાન્ડની 7 લાખની કિંમતની અને ક્રિએટા કાર જે કહેવાય છે ક્રિયા કાર તે 8 લાખની કાર અને 16 લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા। ત્યારે કહી શકાય કે જે રીતે પોલીસે બોલડી સમઢિયારાથી કારનો પીછો કર્યો હતો, પરંતુ જે આ બુટલેગર છે તે પોલીસની કારને છે તે પણ આતરી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે પોલીસે છે તે આ કારને આતરીને ચાપરાજપુર પાસે છે તે આ કારને પકડી પાડી હતી અને તેમાંથી મોટી સંખ્યામાં છે તે દારૂનો જથ્થો છે તે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।